મારું નામ રાઠોડ અશોકભાઈ કાળાભાઈ. હું સરપંચ પતિ છું અને આ સમસ્યા લગભગ 20-25 વર્ષથી ચાલી રહી છે, પણ આનું સમાધાન થતું નથી. અને આ કેવું છે કે જે મેઇન રસ્તો જે છે ગામનો, એ ગામનો રસ્તો તો હાલ એટલો કે પાણી ભરાયેલું છે, તો 3 માથોડા પાણી છે. પણ સરકારી કોઈની માલિકી જમીન અને માલિકી જમીન થઈને આ જવું પડે છે. ઘણી સમસ્યા છે અને લગભગ રૂમાલપુરા, બબુકુદરપુરા, સોમાપુરા એવા વિસ્તાર આવેલા છે અને અંદાજિત 40-50 ઘર છે. તો લગભગ 300-400 માણસની વસ્તી ધરાવે છે. તો અવર-જવરમાં રોજ સવાર-સાંજ અને અમુક ઘણા લોકો પડી બી જાય છે. ઘાસચારો લાવવામાં તકલીફ પડે છે. ઘણી સમસ્યા છે. કેટલા સમયથી આવી સમસ્યા? સમસ્યા તો લગભગ 10-15 વર્ષથી ચાલી જ રહી છે આવી. કોઈ રજૂઆત કરી હતી રસ્તો બનાવવા? રજૂઆત કરી હતી મહા વિભાગમાં, તો એ લોકો કહ્યું કરીશું પણ કંઈ મનગર્યું નહીં. અને ધારાસભ્યને બી રજૂઆત કરી કે સાહેબ ગણિયાની કંઈક વ્યવસ્થા કરો તો અમારા અવર-જવરની કંઈક તકલીફ દૂર થાય. પણ કશું થયું નહીં હજુ. ચોમાસામાં હોસ્પિટલ જવું તો કેવી રીતે જાય? તો પછી આ લાકડાનો સહારો લેવો પડે, કાં તો પછી ખાટલામાં ઊંચા કરી અને એમને 4-5 માણસો ભેગા થઈ અને પાણીની અંદરથી પસાર થવું પડે, એવી સમસ્યા છે. પરમાર પરવીનભાઈ દીપાભાઈ પરમાર, ગામ મીઠાના મુવાડા. અને આ રેલિયો વિસ્તાર ગણાય છે. એમાં પહેલું આ રૂમાલપરું આવે છે અને પાછળ સોમાપુરું આવે છે. એ સોમાપુરામાં લગભગ 8-10 ઘરો સ્થાયી જ રહે છે, પહેલેથી વર્ષોથી જણાયા જ રહે છે. કુલ ટોટલ 50-60 ઘર ખેતરોમાં રહે છે. આ રસ્તો કેટલા સમયથી આવો ચોમાસામાં બનાવવાનો? આજીવન આ જ રસ્તો છે. ચોમાસામાં આ જ બનાવવો જ પડે અમારે, તો જ આ જવાય ખેતરોમાં, જવાય જ નહીં. મેઇન રસ્તો વેરાવાનો છે, પણ વેરામ તો અત્યારે 2 માથોડા જેટલું પાણી, એટલે જવાય જ નહીં. તે તકલીફ વધારે પડે છે અમને આવવા જવાની. રૂમાલ પરું અને બાબુ પરું તઈને પર બહુ તકલીફ પડે છે. વેરામ રહીને કરવું ચેમ કરી, કોઈ રૂપિયા સામાન કરી આલો. આવડે કઈથી આવતા કરો છો? નારા પર લાકડો બાંધ્યો તો રહી, લાકડો બાંધ્યા લ્યો છે ભાઈ. બૈરું નેકરે ચેમ કરીને દૂધ લઈને છોકરાઓ બચારા છોકરો લઈને નિહારમાં આવવાનો ક્ષેત્રમાં ઘરો બાંધ્યો છે, પરો બાંધ્યો છે. કેટલા વર્ષથી આવતા? 20 વર્ષથી. પરિસ્થિતિ એવી છે કે જે ભેરો જે રોડ મેન છે એ પાણીથી ભરાઈ ગયો છે, એટલે જે કોઈની માલિકી જગ્યા થઈ અને અમારે પસાર થવું પડે છે. તેથી લાકડાનો પુલ બનાવેલો છે અને લાકડાના પુલથી અમારે અવર-જવર કરવી પડે છે. કેટલું પાણી છે આ ગાડી? પાણી લગભગ 2 માથોડા જેટલું પાણી છે, 10 ફૂટ જેટલું. અને છોકરાને સવારે આવવામાં તકલીફ પડે છે. અમારી સ્કૂલમાં 2 પાળી ચાલે છે, તો છોકરા સવારમાં 8 વાગે જાય, સાંજના બી બપોરમાં આવે, પછી સાંજના 5 વાગ્યા પાછા આવે. દૂધ ભરનારા સવાર-સાંજ જાય. ખેડૂતોને અવારનવાર ઘાસચારો છે, આ છે તે છે, બધું લેવા માટે જવું પડે, આવવું પડે. દવાખાને જવું હોય કઈ રીતે? તો પછી ખાટલો અથવા જોરી લઈને અને લાકડા પરથી પસાર થઈને અહીંયા આવવું પડે છે. રજૂઆતો કરવામાં આવી અગાઉ? હા, રજૂઆત કરવામાં આવી, PWમાં કરવામાં આવી હતી અને ધારાસભ્યને બી કરવામાં આવી હતી, પણ હાલ સુધી કોઈ નિકાલ થયો નથી. મત આપો છો ખરા? હા, મત આપીએ છે ને. તોય મત આપો છો તો કોઈ સાંભળતું નથી? સાંભળે છે, પણ એમ કે કરીશું. જઈએ હેરો એની પર લાકડા પર રહી ખેતરમાં જાણો બેસો દોવા બધું જવાનું ને. કેટલી વાર પસાર થવું? 4-5 જેવું એવું હોય 10 વખત જઈએ. આ વિસ્તારના બાળકો ક્યાંથી જાય છે? આયરન જ જાય સાહેબ. કોઈ આવે છે જોવા ખરું? કોઈ આવતું નહીં. આ તમે જ આયા. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.